તો અમિત, આપણે વેલ્યુ શબ્દ ઘણીવાર વાપરીએ છીએ, પરંતુ અર્થ વિશે નથી વિચારતા. ઊંડાણમાં જતા પહેલા એક મહત્વનો પ્રશ્ન: જ્યારે તમે સ્ટોક તરફ જુઓ છો, તમને કેવી રીતે ખબર પડે છે કે આમાં વેલ્યુ છે? તમારા મુજબ વેલ્યુ શું છે? આ સવાલ માટે ધન્યવાદ સોનલ અને વેત્રી. સૌને નવા વર્ષની શુભકામનાઓ. જે રીતે આપણે વેલ્યુને જોઈએ છીએ તે આગળ વધી છે, અથવા છેલ્લા 7-8 વર્ષથી સતત અનુસરિત રહી છે. જ્યાંથી આ ફંડને વેલ્યુ ફંડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, અમે એવા બિઝનેસ ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા ફોકસ કરીએ છીએ જે તેના વાસ્તવિક મૂલ્યથી ઓછા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. પોર્ટફોલિયો બનાવવા માટે અમે માત્ર આંકડાના આધારે શેર સસ્તા માનવા પર નિર્ભર નથી રહેતા. અમે હંમેશા એ શેર ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ જે તેના વાસ્તવિક મૂલ્યથી ઓછા પર ટ્રેડ થાય છે. અને અમે એ શેરોને પણ જોઈએ છીએ જેની શરૂઆતના સમયમાં વધારે આશા નથી દેખાતી. અને અમારો વિચાર માત્ર વેલ્યુ સુધી મર્યાદિત નથી. અમે ક્વોલિટીના વિવિધ પહેલુઓ પણ જોઈએ છીએ. અમે ક્વોલિટી પર, મેનેજમેન્ટ દ્વારા કેપિટલ એલોકેશન પર ફોકસ કરીએ છીએ. સાથે સાથે એ પણ જોઈએ છીએ કે ટેકનોલોજી કે ક્લાઇમેટમાં કોઈ બદલાવના કારણે કોઈ એવા ટર્મિનલ વેલ્યુ રિસ્ક છે જે વેલ્યુ ટ્રેપ્સનું કારણ બની શકે છે. હવે અહીં મહત્વની બાબત એ છે કે અકાઉન્ટિંગમાં બતાવેલ નફા પર ફોકસ કરવાની જગ્યાએ અમે કેશ ફ્લો પર ફોકસ કરીએ છીએ. અહીં અમે એ પણ જોઈએ છીએ કે શું કંપની તેના એબિટડાની પૂરતી ટકાવારીને ઓપરેટિંગ કેશ ફ્લોમાં રૂપાંતરિત કરી રહી છે. શું કંપનીની કેપેક્સ કમિટમેન્ટ તેના કેશ ફ્લો જનરેશનના અનુરૂપ છે કે નહીં. સાયક્લિક સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરવા, અમે એ બાબત પર ફોકસ કરીએ છીએ કે આ સેક્ટર કે કંપનીઓ તેમના ઓપરેટિંગ અને પ્રોફિટ સાયકલના કયા ચરણમાં છે. અને સૌથી ખાસ વાત, અમે કંપનીના કોર્પોરેટ ગવર્નન્સને જોઈએ છીએ. ઘણા શેર સમાચારોમાં સસ્તા દેખાય છે, પરંતુ તેનું મૂળ કારણ કંપનીના ગવર્નન્સથી જોડાયેલ વાસ્તવિક સમસ્યાઓ હોય છે. અમે કોર્પોરેટ ગવર્નન્સ માટે ઊંચા સ્ટાન્ડર્ડ રાખીએ છીએ. અમે માત્ર સેક્ટર્સની ગત વેલ્યુએશન જોઈને નક્કી નથી કરતા કે સાયકલમાં ક્યાં છીએ. એ પણ જોઈએ છીએ કે સમય સાથે એ સેક્ટર કે કંપનીઓના બુનિયાદી બિઝનેસની રીતો અને તાકાતમાં શું બદલાવ આવે છે. તો અમે સંપૂર્ણ રીતે જૂના ડેટા પર નિર્ભર નથી. તાજેતરમાં જ તમે ઘણા નવા સેક્ટર્સ, ડિજિટલ ઇકોનોમીથી પ્રેરિત કંપનીઓને લિસ્ટ થતી જોઈ હશે. અને વેલ્યુ ફંડની રીતે એ નક્કી કરવું મુશ્કેલ છે કે તેને જૂની વેલ્યુ ઇન્વેસ્ટિંગ રીતે કેવી રીતે આંકી શકાય. કારણ કે એવી કંપનીઓ ભાગ્યે જ કોઈ કેશ ફ્લો જનરેટ કરે છે. એટલે એવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરતી વખતે અમે યુનિટ ઇકોનોમિક્સને જોઈએ છીએ અને તેની વેલ્યુએશન મોંઘી હોવાના કારણે અમે એ સેક્ટર્સમાં બહુ મર્યાદિત ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ટૂંકમાં જોઈએ તો વાસ્તવિક મૂલ્યની રીતે વેલ્યુને જોવાની આપણી ફિલોસોફી આપણને એટલી ફ્લેક્સિબિલિટી આપે છે કે આપણે એ કંપનીઓમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારની સંભાવનાઓ હોય છે જેને માર્કેટે હજી સુધી નથી ઓળખી. તેનાથી આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ લાયક શેરોનો દાયરો પર વધી જાય છે. કારણ કે તમે ફક્ત મલ્ટિપલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. આનાથી આપણો પોર્ટફોલિયો સ્થિર રહે છે, જેનો ઉપયોગ આપણે પોર્ટફોલિયોમાં રોકાણ કરતી વખતે કરીએ છીએ. અને પોર્ટફોલિયો સ્તરે અમારો મુખ્ય વેલ્યુએશન નિયમ એ જ છે. આખા પોર્ટફોલિયોની વેલ્યુએશન પ્રાઇસ ટુ બુકના આધારે બેન્ચમાર્ક પ્રમાણે ખૂબ સસ્તી હોવી જોઈએ. તો બધું મળીને યુટીઆઈ વેલ્યુ ફંડમાં વેલ્યુને એક કોન્સેપ્ટ તરીકે હું આ રીતે જોવા ઈચ્છું છું. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.